વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. ઓકે, તો એમાં રાસાયણિક બંધન કેવી રીતના થશે એ જોવાનું છે અને અણુ જે હશે એની રચના કેવા પ્રકારની હશે એના વિશે અભ્યાસ કરવાનો છે. રાસાયણિક બંધન જે છે એમાં આપણે બે પ્રકારના બંધો જોવાના આવશે, સહસંયોજક બંધ અને આયનીય બંધ. આના વિશેની માહિતી આવશે. બરાબર, આ બંધન કેવી રીતના થાય છે બરાબર એની સમજૂતી મેળવવાની છે. અને આણ્વીય રચના એટલે જુદા જુદા અણુઓ જે બનશે એની રચના કેવા પ્રકારની હશે એમાં આવશે વીબી થિયરી અને એમઓ થિયરીના આધારે આપણે આણ્વીય રચના વિશે સમજૂતી મેળવવાની છે. એમાં પહેલી થિયરી છે રાસાયણિક બંધન એટલે શું અને કોસેલ લુઈસનો અભિગમ સમજાવવાનો છે. બરાબર, એમાં પહેલા જોઈએ રાસાયણિક બંધન એટલે શું, વ્યાખ્યા જોઈએ. તો એમાં વ્યાખ્યા છે જુદી જુદી સ્પીસીઝમાં જુદા જુદા ઘટકો. સ્પીસીઝ એટલે શું, તો કે કોઈ પણ અણુ સંયોજન લે બરાબર, એમાં જુદા જુદા ઘટકો કયા કયા, તો કે પરમાણુઓ, અણુઓ અથવા શું હોય આયન ને જકડી રાખતું આકર્ષણ બળ એટલે રાસાયણિક બંધન. બરાબર, રાસાયણિક બંધન એટલે શું, તો કે જુદી જુદી સ્પીસીઝમાં જુદા જુદા ઘટકો કયા છે, પરમાણુ હોઈ શકે. બરાબર, ધારો કે Cl2 અણુ છે બરાબર, આ સ્પીસીઝ છે આપણી પાસે બરાબર. તો Cl2 જે છે એમાં કેટલા પરમાણુ છે, Cl ના 2 પરમાણુઓ છે બરાબર. એ પરમાણુઓને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે બરાબર, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે આમની વચ્ચે શું આકર્ષણ બળ ઉદ્ભવશે બરાબર. એ આકર્ષણ બળ ઉદ્ભવે જે છે એને શું કહેવામાં આવે છે, રાસાયણિક બંધન. હવે બીજી વાત કરીએ તો કે અણુ તરીકે NaCl બરાબર. NaCl શું થવાનું, તો કે Na બરાબર, એક Na નો પરમાણુ ક્રમાંક કેટલો, 11 એટલે ઇલેક્ટ્રોનની રચના શું થવાની, 2 8 1 બરાબર. 11 છે એટલે 2 8 1. Cl જે છે એનો પરમાણુ ક્રમાંક શું થવાનો, 2 8 7 બરાબર. નજીકના નિષ્ક્રિય વાયુજ્ય ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે આ શું કરશે, બહેતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એને શું કરશે, ગુમાવી દેશે. એટલે કયો આયન બનવાનો, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને એટલે Na પ્લસ આયન બનશે અને 2 8 7 આ શું કરશે, નજીકના નિષ્ક્રિય વાયુજ્ય ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા એટલે 2 8 8 જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે શું કરશે, એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. એટલે શું થવાનું, Na પ્લસ અને Cl શું બનશે, માઈનસ. એટલે પ્લસ અને માઈનસ વચ્ચે શું ઉદ્ભવે, આકર્ષણ બળ ઉદ્ભવે એટલે શું બનશે, NaCl બરાબર. એ જે જકડી રાખતો આકર્ષણ બળને શું કહેવામાં આવે છે, રાસાયણિક બંધન કહેવામાં આવે છે. ત્યાર પછી એમાં આપેલું છે આ રાસાયણિક બંધનની વાત છે. હવે કોસેલ લુઈસનો અભિગમ શું છે એના વિશે સમજૂતી મેળવો. તો પહેલા કોસેલ લુઈસ જે છે એ શાના આધારે સમજાવવાનો પ્રયત્ન કરે છે, તો કે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધન સમજાવવાનો પ્રયત્ન કરે છે. રાસાયણિક બંધન જે છે કોના સંદર્ભમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે, તો કે બૃહત્તમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એના આધારે સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એને આધાર કોનો લીધેલો છે, તો કે આધાર તરીકે ઉમદા વાયુની નિષ્ક્રિયતાને લીધેલો છે. એટલે શું થઈ જાય, તો કે ઉમદા વાયુ જેવી જો ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી લે બરાબર, એટલે જે એમની બૃહત્તમ કક્ષામાં ખૂટતા ઇલેક્ટ્રોન હોય એ મેળવી લે અથવા તો વધારેના ઇલેક્ટ્રોન હોય એને શું કરે, નજીકના નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા માટે એ ઇલેક્ટ્રોન શું કરે, ગુમાવી દે બરાબર. એ ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરશે એટલે એ શું થઈ જશે, સ્થાયી થઈ જશે. એ શું થઈ જશે, સ્થાયી. એટલે પહેલું શું સમજૂતી શાના આધારે આપેલી છે, ઇલેક્ટ્રોનના આધારે. કોણે, કોસેલ અને લુઈસે. કોસેલ અને લુઈસે ઇલેક્ટ્રોનના આધારે શાની સમજૂતી આપેલી છે, રાસાયણિક બંધનની સમજૂતી આપેલી છે. અને આધાર તરીકે કોને લીધેલો છે, ઉમદા વાયુની નિષ્ક્રિયતાને લીધેલો છે. બીજું કોસેલ લુઈસ શું માને છે,
તો કે પરમાણુ જે છે એને ધન વીજભારિત કર્નલ માને છે. એને શું માને છે? ધન વીજભારિત કર્નલ. હવે આપણે પરમાણુ જે છે આપણે ધારો કે સોડિયમ પરમાણુ લીધો, બરાબર. સોડિયમ પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 છે. એટલે ઇલેક્ટ્રોનની રચના શું થવાની? 2 8 1, બરાબર. હવે અહીંયા કેન્દ્ર પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષા જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન, બરાબર. હવે કર્નલ એટલે શું? કર્નલ એટલે ખાલી અંદરનો ભાગ. કર્નલ એટલે શું? અંદરનો ભાગ. અંદરનો ભાગ એટલે આપણે બાહ્યતમ કક્ષાને છોડી અંદરની કક્ષાઓ કેટલી છે? 2 છે. તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 અને 8, બરાબર. આ જે છે એ શામાં આવશે? કર્નલમાં આવશે. શામાં આવશે? કર્નલમાં. અને આ જે છે એ શું છે? બાહ્યતમ કક્ષા. 2 8 1, બરાબર. આ બાહ્યતમ કક્ષામાં આવશે અને આ શું છે? એની કર્નલ તરીકે ઓળખાય છે, બરાબર. હવે એ કેવી છે? ધન વીજભારિત થવાની, બરાબર. કારણ કે પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. એટલે પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 11 પ્રોટોન. અને અહીંયા કર્નલ માટે ઇલેક્ટ્રોન કેટલા છે? 10 ઇલેક્ટ્રોન, બરાબર. એટલે એ શું થવાનું? ધન વીજભારિત. આપણે એટલે પરમાણુને આપણે શું કરેલું છે? ધન વીજભારિત કર્નલ ગણેલું. અને બીજું શું કરેલું? તો કે ઊંડા વાયુમાં 8 ઇલેક્ટ્રોનને દર્શાવ. ઊંડા વાયુ જેવી શું કરવાની? ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે. કેવી રીતના? વધારો તો અહીંયા સોડિયમ છે, બરાબર. તો એની ઇલેક્ટ્રોનીય રચના શું થવાની? 2 8 1 થવાની, બરાબર. તો અહીંયા નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા એ શું કરશે? તો કે એની બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એને શું કર્યું? એટલે ગુમાવી. પણ એને બીજું શું કરેલું છે? તો કે ઊંડા વાયુ જે છે એ શું પ્રાપ્ત કરવાનું? 8 ઇલેક્ટ્રોન. એટલે અષ્ટક પૂર્ણ કરે. શું પૂર્ણ કરવાનું? અષ્ટક પૂર્ણ કરે, બરાબર. તો અહીંયા હવે એક સમઘન એટલે તમે સાક્ષીની રમતા હશો એમાં જે પાસો આવે, બરાબર. ગોળા આવે એના ઉપર 6 5 એ રીતના જે અંકિત કરેલા છે એ અહીંયા મારી પાસે શું છે? લંઘન છે, બરાબર. સમઘન નથી પણ શું છે? લંઘન, બરાબર. સમઘન અહીંયા દોરી લો. આ જે સમઘન છે એમાં આ મારી પાસે લંબઘન છે, એમાં ઉપરની સાઈડે જો તો કેટલા ખૂણાઓ પડશે? 1 2 3 4 ખૂણાઓ પડશે. એવી જ રીતે નીચે કેટલા ખૂણાઓ પડશે? 1 2 3 અને 4. ટોટલ કેટલા થયા? એટલે ઉપર 4 અને નીચે 4. એટલે કેટલા ટોટલ ખૂણા થવાના? 8 ખૂણા થવાના, બરાબર. આપણે કેવી રીતે? અહીંયા બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોનો છે એમને સમઘન, એટલે આ સમઘન છે મારી પાસે, એમના 8 ખૂણાઓ પર એક ઇલેક્ટ્રોન ગોઠવવા, બરાબર. એટલે અહીંયા ધારો કે સોડિયમ છે તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. એટલે 1 ઇલેક્ટ્રોન જે છે એને સમઘનના એક ખૂણા ઉપર ગોઠવી શકાય, બરાબર. ધારો કે મારી પરમાણુ ક્રમાંક બેરિલિયમ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા છે? 4 છે, બરાબર. Z બરાબર 4. એટલે ઇલેક્ટ્રોનની રચના શું થશે? 2 તો બાહ્યતમ કક્ષા એટલે કઈ કક્ષા? છેલ્લી કક્ષા. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો છે? 2 ઇલેક્ટ્રોનો છે. તો સમઘનના કેટલા ખૂણા ઉપર ગોઠવાશે? 2 ખૂણા ઉપર ગોઠવાશે. આ કક્ષાના માટે બેરિલિયમ માટે શું છે? ત્યાર પછી નાઇટ્રોજનનો, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. તો ઇલેક્ટ્રોનની રચના શું થવાની? 2 5. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો છે? 5 ઇલેક્ટ્રોન છે. તો સમઘનના કેટલા ખૂણા ઉપર ગોઠવાશે? 5 ખૂણા ઉપર ગોઠવાશે, બરાબર. એટલે આ 5. એવી જ રીતે ધારો કે નિયોનનો, બરાબર. તો નિયોનનો પરમાણુ ક્રમાંક શું છે? 10. એટલે ઇલેક્ટ્રોનની રચના શું થશે? 2 8, બરાબર. તો 8 ખૂણા ઉપર શું ગોઠવાશે? ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે, બરાબર. આ રીતે શું એમણે કીધેલું છે કે અષ્ટક જો પ્રાપ્ત કરે
અષ્ટક પ્રાપ્ત કરે તો અણુ શું થઈ જશે? સ્થાયી થઈ જશે. અણુ શું થઈ જશે? સ્થાયી. બરાબર. એટલે નિયોન જે છે એમાં આપણે કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ જરૂર નથી અને કોઈ ઇલેક્ટ્રોન અંદર દાખલ કરવાની પણ જરૂર નથી. બરાબર. એટલે એવો છે સ્થાયી છે. અહીંયા બીજું એક આપણે વાક્ય આપેલું છે કે અષ્ટક પ્રાપ્ત જો થાય તો અણુ કેવો થઈ જશે? સ્થાયી થઈ જશે. એના બે ઉદાહરણો સમજીએ આપણે. પહેલું ઉદાહરણ છે Cl2 અને બીજું ઉદાહરણ NaCl. આને સમજૂતી મેળવો. Cl2 એટલે બે Cl પરમાણુ છે. Cl2 એટલે શું છે? બે Cl પરમાણુ. Cl પરમાણુ એક Cl પરમાણુનો Cl નો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z બરાબર 17. ઇલેક્ટ્રોનની રચના શું લખાશે? 2 8 7. ઇલેક્ટ્રોનની રચના શું લખાશે? 2 8 7. બીજાની પણ શું લખાય? જુદો નથી એટલે 2 8 7. ચાલો હવે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા એટલે Cl ની આજુબાજુ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ જોઈ લઈએ. પહેલા તો Cl જે છે ને બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? પહેલા પાસે 7 છે અને બીજા પાસે પણ 7 છે. એને દર્શાવી દઉં. હવે અહીંયા અષ્ટક કેવી રીતે પ્રાપ્ત કરશે? તો કે આ જુઓ તો અહીંયા Cl પાસે આ 7 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા. બીજા Cl ના પણ 7 ઇલેક્ટ્રોન. બરાબર. હવે અષ્ટક પ્રાપ્ત અષ્ટક એટલે કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. અને અષ્ટક પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે? આની સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડશે. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે એમની વચ્ચે બંધ રચાશે. બરાબર. જે બંધ કયો? સહસંયોજક બંધ. જે બંધ કયો? સહસંયોજક બંધ. બરાબર. આપણે જે રાસાયણિક બંધમાં સહસંયોજક બંધની વાત કરી એ આવી ગયો. બરાબર. એ શાનાથી રચાશે? તો કે ભાગીદારી કરીને રચાશે. એ શાનાથી રચાશે? ભાગીદારી. હવે અહીંયા જુઓ તો અષ્ટક પ્રાપ્ત થઈ જશે. બરાબર. કેવી રીતે? તો કે અહીંયા જુઓ તો કેટલા ઇલેક્ટ્રોન છે Cl ની આજુબાજુ? આ 2 4 5 6 7 અને 8. કારણ કે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ને એટલે આ છે એના 8 ઇલેક્ટ્રોન. હવે બીજા Cl ના બતાવવા હોય તો આ 6 અને આ એટલે 8 ઇલેક્ટ્રોનો આ રીતે Cl2 પરમાણુ જે છે એ શું કરશે? સ્થાયીતા પ્રાપ્ત કરશે. કારણ કે બંને Cl શું કરેલું છે? અષ્ટક પૂર્ણ કરેલું છે. જો અષ્ટક પ્રાપ્ત થાય તો અણુ શું પ્રાપ્ત અણુ જે છે એ શું થશે? સ્થાયી થશે. ચાલો હવે NaCl ની વાત કરીએ. તો Na જે છે એનો સોડિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? Z બરાબર 11. એટલે ઇલેક્ટ્રોનની રચના શું થવાની? તો કે 2 8 1. Cl છે તો Cl નો પરમાણુ ક્રમાંક Z બરાબર 17. 2 8 7. ચાલો હવે કક્ષાની રીતે ઇલેક્ટ્રોનની રચના લખીએ તો આ રીતે લખાય 2 8 8 18 32 આ રીતે ઇલેક્ટ્રોનની રચના લખાય. ચાલો જુઓ અહીંયા તો અહીંયા Na જે છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. Cl માં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો છે? 7 ઇલેક્ટ્રોનો છે. ચાલો હવે અહીંયા આના જેવું થઈ શકે સહસંયોજક બંધ એટલે શું? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે એની સમજૂતી મેળવીએ. પહેલા તો ભાગીદારી કરી શકતો નથી. બરાબર. હવે અહીંયા શું કરશે? તો કે Na જે છે એ નજીકના નિષ્ક્રિય વાયુ જેવી એટલે 8 નિયોન જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરવા એ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. નિયોન જેવી એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું બની જવાનું? Na+. બરાબર. એની ઇલેક્ટ્રોનની રચના શું થશે? 2 8. જે કોના જેવી છે? નિયોન જેવી છે.
બરાબર Cl શું કરે આને જે એક ઇલેક્ટ્રોન એટલે કે સોડિયમ પરમાણુમાંથી જે એક ઇલેક્ટ્રોન છૂટો થયેલો છે એ Cl શું કરશે મેળવી લેશે એટલે Cl શું બનવાનું Cl માઈનસ બનવાનું એટલે ઇલેક્ટ્રોનની રચના શું થવાની 2 8 8 કોના જેવી છે આર્ગોન જેવી છે બરાબર બંને જુઓ તો એમની સ્થાયી અષ્ટક પૂર્ણ કરેલી ઇલેક્ટ્રોનની રચના છે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોનો છે અહીંયા જોઈ લો તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો છે 8 ઇલેક્ટ્રોનો છે તો આપણે શું પ્રાપ્ત કરેલું છે બંને જે જોડો અષ્ટક પ્રાપ્ત કરેલો છે બરાબર એટલે આ અણુ જો એમની વચ્ચે હવે શું થવાનું તો કે આ પ્લસ છે અને આ શું છે માઈનસ છે બરાબર તો એમની વચ્ચે શું થશે આકર્ષણ બળ ઉદ્ભવશે એટલે કયો અણુ બનવાનો NaCl બરાબર અને આ અણુ કેવો છે આપણો સ્થાયી અણુ છે બરાબર આ ઇલેક્ટ્રોનને સંબંધિત કોસેલ અને લુઈસે અણુની રચના સમજાવવાનો પ્રયત્ન કરેલો છે ત્યાર પછી લુઈસની સંજ્ઞા ત્યાર પછી લ્યુઇસની શું છે સંજ્ઞા એના વિશે જોઈએ તો શું છે લ્યુઇસની જે સંજ્ઞા છે એમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે ચોપાસમાં દર્શાવવા ચોપાસમાં એટલે ચારે બાજુ દર્શાવવા બરાબર કયા સ્વરૂપે બિંદુ સ્વરૂપે બાહ્યતમ કક્ષાના એટલે છેલ્લી કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એને આપણે બિંદુ સ્વરૂપે દર્શાવવા બરાબર અંદરના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લેતા નથી એટલે આપણે લખીએ કર્નેલના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લેતા નથી બરાબર રાસાયણિક બંધનમાં કયા ઇલેક્ટ્રોનો ભાગ લેશે તો કે રાસાયણિક બંધનમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ ભાગ લેશે બરાબર તો હવે એને લુઈસ સંજ્ઞા સ્વરૂપે દર્શાવી છે લિથિયમ છે તો લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 3 લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો 3 ઇલેક્ટ્રોનની રચના કક્ષાની રીતે ઇલેક્ટ્રોનની રચના લખો શું લખાશે 2 1 બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે એટલે બાહ્યતમ કક્ષા એટલે આ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 1 છે તો એને ચોપાસમાં કેવી રીતે દર્શાવાશે તો કે પહેલા લખવાનું 1 શું કરવાનો ઉપર ઇલેક્ટ્રોન દર્શાવવાનો ત્યાર પછી બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે 4 કક્ષાની રીતે ઇલેક્ટ્રોનની રચના શોધવાનું 2 બી કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એટલે ચોપાસમાં દર્શાવવાનું પણ કાળજી રાખવાની કે પહેલા ચોપાસમાં દર્શાવો તો ચારે બાજુ પહેલા એક ઇલેક્ટ્રોન રાખો ત્યાર પછી પેર કરવું એટલે આ રીતે લખાશે ત્યાર પછી બોરોનનો પરમાણુ ક્રમાંક 5 ઇલેક્ટ્રોનની રચના 2 3 એટલે ચોપાસમાં કેવી રીતના દર્શાવાશે તો આ રીતે ત્યાર પછી કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 2 4 ચોપાસમાં પહેલા એક ઇલેક્ટ્રોન દર્શાવી દો બરાબર એટલે 4 ઇલેક્ટ્રોન આવી ગયા હવે તમે પેર બતાવી શકશો ક્યારથી નાઇટ્રોજન પાસેથી નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે 2 5 નાઇટ્રોજનને લખવું હશે તો શું થશે તો કે અહીંયા 5 ઇલેક્ટ્રોન એટલે એક પહેલા લખી દઈએ 4 થયા પાંચમો ઇલેક્ટ્રોન એટલે શું થવાનું એક પેર અને 3 એકલા ઇલેક્ટ્રોન છે ઓક્સિજન
8 પરમાણુ ક્રમાંક 2 6 એટલે શું આવશે તો કે પહેલા ચોપાસમાં એક એક દર્શાવી દઈએ 4 એક પેર અને આ બીજી પેર બરાબર એટલે 6 ઇલેક્ટ્રોન આ રીતે દર્શાવાશે એવી જ રીતે ફ્લોરીન નો પરમાણુ ક્રમાંક કેટલો છે 9 એટલે 2 7 એટલે 4 આ રીતે દર્શાવાશે પાંચમો છઠ્ઠો અને સાતમો ત્રણ પેર અને એક એકલો ઇલેક્ટ્રોન એવી જ રીતે નિયોનમાં 2 8 નિયોનમાં શું આવશે 4 4 પેર આવશે